કરીને ધમકી આપવામાં આવી છે। અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ કરાયો છે। તો સુરત એસઓજી પોલીસ ઘટના સ્થળે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। સુરત જીડી ગોયનકા સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા છે। તો જે પ્રકારથી અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ કરીને ધમકી આપવામાં આવી, જે બાદ પોલીસ પણ સતર્ક થઈ। સુરત એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જીડી ગોયનકા સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે અને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। તો શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। અજાણ્યા શખ્સોએ મેલ કરીને આ ધમકી આપી હતી। પોલીસને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો, જે બાદ પોલીસ છે તે ત્વરિત ત્યાં પહોંચી અને કાર્યવાહી પણ કરવામાં આવી છે। તમામ બાળકોને રજા આપી દેવામાં આવી છે અને હવે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવાની સાથે સાથે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે। તો શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે। જીડી ગોયનકા સ્કૂલની આ સમગ્ર ઘટના કે જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસને મેલ દ્વારા આપવામાં આવી છે। પોલીસને ધમકીભર્યો ઈમેલ કોણે કર્યો છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। સાયબરની ટીમ પણ આ અંગે તપાસ કરશે, પરંતુ હાલ સર્ચ ઓપરેશનની સાથે સાથે તકેદારીના ભાગરૂપે તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા છે અને શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। તો પોલીસ સઘન તપાસ કરી રહી છે, ચેકિંગ પણ કરવામાં આવી રહી છે। બાળકોમાં અને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો, કારણ કે અચાનક જ જે પ્રકારથી આ ધમકીની વાત સામે આવી, બાળકોને રજા આપવામાં આવી, જે બાદ શાળામાં રજા જાહેર કરાઈ છે। પરંતુ અજાણ્યા શખ્સો કોણ છે કે જેમણે મેલ દ્વારા ધમકી આપી છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો સુરત એસઓજી પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। જીડી ગોયનકા સ્કૂલની આ સમગ્ર ઘટના કે આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો અને પોલીસ પણ દોડતી થઈ છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે પોલીસની ટીમ છે તે સ્કૂલમાં પહોંચી છે અને સઘન ચેકિંગ કરવાની સાથે સાથે સર્ચ પણ કરવામાં આવી રહ્યું છે, સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સુરત જીડી ગોયનકા સ્કૂલની આ સમગ્ર ઘટના છે। પોલીસને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, જે બાદ સુરત એસઓજીની ટીમ તરત જ સ્કૂલે પહોંચી અને વધુ તપાસ કરવામાં આવી। સાથે સાથે તમામ બાળકો છે તેમને ઘરે મોકલવામાં આવ્યા। કીર્તેશ લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી આ ધમકી આપવામાં આવી અને સાથે સાથે પોલીસ પણ અત્યારે સર્ચ ઓપરેશન કરી રહી છે, શું વધુ માહિતી છે કીર્તેશ? શું વધુ અપડેટ છે આપની પાસે? બિલકુલ, સુરતના કંટ્રોલ રૂમને એક મેલ મળ્યો હતો અને આ મેલમાં જાણકારી હતી કે 2 સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી। મેલની તાત્કાલિક ગંભીરતા જોઈ સુરત એસઓજી, સુરત ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય। સૌપ્રથમ તો જે શાળા છે લેન્સર આર્મી અને જીડી ગોયનકા બંને સ્કૂલના બાળકોને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી। તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું છે। પીઆઈ આપણી સાથે છે, પીઆઈ સાથે આપણે વાત કરીશું શું ઘટના છે, કયા પ્રકારની તપાસ ચાલી રહી છે। રાઠવા સાહેબ ઉમરા પીઆઈ છે, શું કહેશો સાહેબ, કયા પ્રકારની તપાસ? જે આમાં લાન્સર આર્મી સ્કૂલ ખાતે જે મેલ મળ્યો હતો બોમ્બ થ્રેટ બાબતોનો, એ બાબતે તાત્કાલિક સિનિયર અધિકારીને જાણ કરી અને સ્ટેટ કંટ્રોલને પણ જાણ કરી અને એઓની સૂચના મુજબ અત્યારે હાલમાં તાત્કાલિક આ જે સ્કૂલ છે એ ખાલી કરાવી અને એનું બીડીએસ દ્વારા એનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તેમજ જે આ જે મેલ છે એ બાબતે પણ સાયબર ક્રાઇમ થ્રુ એની તપાસ હાલમાં ચાલી રહી છે। બિલકુલ કહી શકાય છે કે જે પ્રકારે બોમ્બની ઘટનાની જાણકારી મળી, પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પોલીસની ટીમો સ્કૂલના ખૂણામાં તપાસ કરી રહી છે। જે પ્રકારે આ શાળામાં 4000 કરતાં વધુ બાળકો હતો, ભાગદોડના મચેલે બાળકોને શાંતિથી પહેલાં બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ સ્ટાફને બહાર લઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે અને જે રીતે મેલ આવ્યો હતો તેને લઈને સુરત પોલીસ દ્વારા સાયબર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। એટલે કે તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે, ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે એક નહીં પણ એક સાથે 2 સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી હતી। ત્યારે જોઈ શકાય છે એસઓજી પોલીસની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આપનું નામ અને કયા પ્રકારની તપાસ? હું એસઓજીમાં છું, પીઆઈ એપીજે બલિયા, અને બોમ્બ બ્લાસ્ટને જે મેલ આવ્યો છે એ બાબતની અમે તપાસ કરીએ છીએ, ત્યાં શું ચાલી રહ્યું છે। દરેક ફ્લોર પર અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે? હા, અમારી એસઓજીની અલગ અલગ ટીમો છે, સાથે બીડીડીએસની ટીમો સાથે છે અને બીડીડીએસની ટીમો સાથે રાખીને અમે ચેક કરી રહ્યા છીએ। બિલકુલ દ્રશ્ય જ કહી જાય છે કે જે પ્રકારની ધમકીઓના મેસેજ હતા તેના આધારે તપાસ ચાલી રહી છે। ડુમના ચોક્કસ સુરત પોલીસ આવી પ્રકારની કામગીરીમાં સચેત હોય છે અને મેલ આવતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કારણ કે જે પ્રકારે ઘટના હતી, મેલ આવ્યો હતો એટલે કે બોમ્બની ઘટનાને લઈને બોમ્બ સ્ક્વોડ અને મેલ કરવાને લઈને સાયબર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। ડુમના
જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે નનામી ઈમેલ. સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી છે. તો હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટીને આ ઈમેલ મળ્યો છે, અજાણ્યો ઈમેલ મળ્યો છે. નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નવીન, શું વધુ માહિતી સમગ્ર મામલે? લુબના એરપોર્ટ ઓથોરિટીને ફરીવાર એક મેસેજ કહી શકાય કે નનામી ઈમેલ મળ્યો છે, જેમાં જે બોમ્બથી બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ઈમેલ અને આ પ્રકારની જે વારંવાર કરવામાં આવતું હોય છે, અને જેમાં અગાઉ પણ જે પોલીસે ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમે એક મહિલાની ધરપકડ કરી હતી. તો આની પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે તે તપાસનો વિષય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસ તંત્ર જે છે આ પ્રકારના મેસેજ ખૂબ જ ગંભીરતાથી લેતી હોય છે, કારણ કે ભૂતકાળમાં પણ અમદાવાદમાં જે રીતે બ્લાસ્ટ થયેલા છે તો કોઈ પણ પ્રકારની કચાશ નહીં રાખતી, પરંતુ આવા લોકો સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે કે જે લોકો ખોટી રીતે તંત્રને હેરાન કરતા હોય છે. લુકના બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. મુંબઈના નાના સોપારામાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે. પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી. હત્યા બાદ ફિલ્મ દ્રશ્યમની જેમ આરોપી પત્ની અને તેના બોયફ્રેન્ડે મૃતદેહને ઘરમાં જ દાટી દીધો. જ્યારે પીડિતાનો પરિવાર 15 દિવસ પછી પરત આવ્યો ત્યારે ઘરની ટાઇલ્સ બદલાઈ ગઈ હતી. પરિવારના લોકોને શંકા જતા આરોપીની સામે ઘરમાં ખોદકામ કરતા મૃતદેહ મળી આવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.